श्री हरि कृष्णाय नमो नमः। श्री पुराण पुरुषोत्तमाय घनश्यामाय सहजानंद स्वामिने नमो स्वामीनारायण भगवाननी जय। लक्ष्मी नारायण देवनी जय। આજે મહોત્સવના ચોથા દિવસનો પ્રારંભ ત્રણ દિવસ સુધી મહારાજે આત્યંતિક મોક્ષને માટે મારો આશ્રિત મને પામે, આડે અવળે ન જાય, ક્યાંય રોકાય ન જાય, ક્યાંય ફસાય ન જાય, દુઃખી ન થાય, એટલા માટે બહુ વિચારને અંતે સ્વયં નિર્ણય લઈને વ્રતપુરીને વિશે કાં સ્થળમાં સારા શાસ્ત્ર ઉપર દ્રષ્ટિ નાખી સરળ ને સુગમ અને સહેજે પાળી શકાય એવી શિક્ષાપત્રીનો મહારાજ આરંભ એટલે પ્રારંભ એના આવિર્ભાવ કર્યો. 212 શ્લોકાત્મક
નાનામાં નાનો ગ્રંથ બહુ સીધો સાદો ને સરળ, એનું તરત ભાષાંતર થયું એટલે 4 ચોપડી ભણેલો વાંચી શકે, સમજી શકે એવી મહારાજે પોતાની હયાતીમાં વ્યવસ્થા કરી. ગામોગામ લોકોને પહોંચી શકે એટલા માટે નંદ સંતોને એના ખરડા તૈયાર કરવાની આજ્ઞા કરી. એટલે એ બધા લખ્યા જ કરે કોપીઓ. ઉત્સવ થાય, સમયા થાય, મહારાજને પધારવાનું ગામોગામ થાય ત્યાં બધાને આપે. કારણ કે 82માં શિક્ષાપત્રી લખાઈ પછી વચ્ચે 3-3.5 વર્ષનો ગાળો રહ્યો. એટલે મહારાજ જ્યાં જ્યાં વિતરણ કર્યું છે ત્યાં પછી વાત, કથા, વાર્તા તો થાય, પણ મહારાજ પછી છેલ્લે એમ કે હવે આ તમારે શિક્ષાપત્રી પ્રમાણે રહેવાનું છે. એવી મહારાજ વાત કરતા અને આપતા. એમાં એ એવો ગ્રંથ છે કે એમાં તમને કંઈ અર્થ ન સમજાય કે કોઈ પ્રશ્ન પૂછવાનું મન થાય એવું નથી અંદર. ગીતાજી આપણે હાથમાં ચાલીએ ને તો 100 પ્રશ્ન અંદરથી ઊભા થાય, સમજાય નહીં. અને મોટા મોટા વિદ્વાનોને પ્રશ્ન ઊભા થાય ને અંદરથી. એટલે કઠણ ભાષા કહેવાનું શું છે? કઠણ ભાષા. જ્યારે મહારાજે બહુ વિચાર કરીને નાનકડો ગ્રંથનું સ્વરૂપ આપ્યું પછી, એટલે જેનો આપણે 3 દિવસથી શ્રવણ કરીએ છીએ. શ્રીજી મહારાજે માંસ ભક્ષણ આદિકને માટે મદિરા, માંસ, સુરાપાન, અખાદ્ય પદાર્થ એનો નિષેધ કર્યો. પરમાત્માના પૃથ્વી ઉપર નાના મોટા અવતારો છે, એ બધા પરમાત્માના સ્વયં અવતાર છે. એનું કોઈ નાનું મોટું વિભાજન કરીને ખંડનમાં પ્રવૃત્તિ કરતા હોય એવા માણસો હોય, ગમે એટલા મોટા હોય, એવા શાસ્ત્રો હોય ગમે એટલા મોટા હોય, તો એને માનવા નહીં, સાંભળવા નહીં, કાંઈ નહીં. આપણે મતે કચરો છે. આકાશમાં ઉડનારા મહાન પુરુષો પૃથ્વી ઉપર થયા, એને ભગવાન નથી લખ્યા, આચાર્ય લખ્યા છે. ભગવાનના લક્ષણ જુદા છે, મહાન પુરુષોના લક્ષણ જુદા છે. એટલે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીની અંદર આપણને બહુ સરસ ઉદ્બોધ આપ્યો. હવે એમાં પહેલા શું ચેતવણી આપી કે તમે આ રીતે રહેશો તો નિશ્ચય સુખને, મહાસુખને પામશો, નહીં રહ્યો તો નિશ્ચય મહાકષ્ટને પામશો. હવે એનાથી બીજું વધારે શું એમ. પછી બીજાનું માનીએ ને ભગવાનનું ન માનીએ તો આ મૂર્ખમાં, મહામૂર્ખમાં ગણતરી થાય અને એનો છેડો નહીં, એનો અંત નહીં. પછી તો ખોવાઈ જ જવાનું થાય. એટલે સમુદ્રમાં પડેલો માણસ એને કોણ બચાવે? નાવ બચાવે. નાવમાં બેઠેલો હોય એ લાંબો હાથ કરે કે ભાઈ ચાલ તને લઈ લઉં. બાકી સમુદ્રમાં બીજો કોઈ રસ્તો જ નહીં નાવ સિવાય અને નાવિક સિવાય. એમ સંસારરૂપી સમુદ્રમાં ડૂબકા ખાતો આત્મા, એનો ઉદ્ધાર ભગવાનને મહાન પુરુષ કરી શકે. ભગવાનના ચરણરૂપી નૌકા લખી છે, મહાન પુરુષ ચલાવતા એને લઈ લે જીવને દયા એ કરીને. લાંબો હાથ કરે અને હામો લાંબો હાથ એનો પકડી લે તો એનો ઉદ્ધાર થઈ જાય. પકડે નહીં તો પાછો એમ ના મરે.
એટલો પ્રયત્ન તો કરવો પડે. એટલા માટે મહારાજે સ્વાશ્રિતજનોને વાસ્તે બહુ કૃપા કરી. પછી મહારાજ આગળ કહે છે કે અજ્ઞાની એટલે આપણને જેનું જ્ઞાન નથી, એટલે એવા જે વૈદ્ય હોય એની દવા ના ખાવી એવું મહારાજ કહે છે. એમ કારણ કે દવામાં ભેળસેળ આવે. આમાં તકેદારી સીધી તો જાણે કયું મહારાજે કે આ ખાદ્ય પદાર્થ ના ખાવા. હવે આ ખાદ્ય પદાર્થ કેટલાકમાં ભેળસેળ થતા હોય, એટલે અહીંયા દવાની વાત મહારાજે લખી કે એવી દવા ક્યારેય ખાવી નહીં. અને પૂછી લેવાનું કે ભાઈ આમાં સુરા માંસનું કંઈ મિશ્રણ છે લખેલું છે તો બીજી દવા આપો. આયુર્વેદમાં તો હોય ને, પણ આ ઇંગ્લિશ દવાઓમાં પ્રાઇસ હોય છે. એટલે મહારાજ ત્યાં ના પાડી, કારણ કે એ અજ્ઞાનતાથી જાણી દો ને ભ્રષ્ટ આત્મા થાય, પાછી એ માથાકૂટ બીજી ઊભી થાય. શ્રીજી મહારાજ ના પાડે, એ ઔષધ નહીં લેવાનું. હવે આપણે લોકને શાસ્ત્ર નિંદિત એટલે બોર્ડ માર્યો હોય તો નિષેધ કરેલો હોય. હે એટલે કે ભાઈ અહીં મળમૂત્ર ના કરવા, અહીં થૂકવું નહીં, કચરો નાખો ને, એવા બોર્ડ માર્યા હોય. એ જગ્યાએ ક્યારેય પણ આપણે મળમૂત્ર કે કચરો કે થૂકવાની ક્રિયા ન કરવી. કેમ કે ભગવાનના ભક્ત આપણે, અને ઓલો કંઈક બોલે તો આપણે 2 ડબ્બા લઈને યાત્રા ગયા હતા ને પછી અહીં કાશ્મીર જતા હતા. હવે ચલો ભૈરો આવે છે ને, ભૈરામાં જ જવાય. એની પહેલા હિસાબ કરવા, કારણ કે તો બહાર જઈએ તો ખાવાનું ડબલ, અહીં તો બધા બહાર તો ઓલો ઘણો ખીજાયો, પણ કોણ સાંભળે? કારણ કે અંદરથી જ પ્રવાહી તો રહે નહીં. હોય હતો આરે, કોણ સાંભળે? ઓલો એટલો ધમપછાડા કરે. એમ બગીચા જેવું હતું આમ થવું, પણ એમ કે કહેવાનું શું છે કે એને આઈ નહીં બેહવાનું એમ, પણ સાંભળે કોણ? એટલે મારા ના પાડે. આ બધા અનુભવ સિદ્ધ મહારાજે તે વખતે કેટલું, કારણ કે મહારાજ આરે જે બધા ફરતા હતા એ કઈ રાતોરાત મુક્ત નથી બની ગયા. એમ કાઠી કોળી આ જે કઈ હોય તે હરિભક્તો બીજા એ કઈ રાતોરાત બધા સીધા ને સાદા નથી થઈ ગયા. શ્રીજી મહારાજ ગોપાળાન સ્વામી પાસે લૂંટારા કંઈક રસ્તામાં ભટકાયા હશે, એટલે હથિયાર નીચે મૂકી અને ચારે બાજુ આગો પાછું છે તે બધા સાધુને ફંફોળવા માંડ્યા. સ્વામી કે હથિયાર પાસે રાખો, આમાં કોકને હુરાતન ચડી ગયું તો તમારા હથિયાર તમને કામ લાગશે. એમ આનું શું ઠેકાણું? માણા કે એમ સીધો રાતોરાત નથી થઈ જતો. કોકને હુરાતન ચડી ગયું તો આ તમારા હથિયાર તમને કામ લાગશે. હથિયાર હારે રાખીને લૂંટો. સ્વામી કે જે લેવો હોય એ વાત સાચી છે. પ્રકૃતિ અને પ્રાણ હારે જાય છે, કહેવાય નહીં ક્યારે. એ મહારાજે બધા ને ટાઈમે ટોક્યા, હાંચવ્યા, કેટલાક વળી જતા રહ્યા, પણ પાછા લાવ્યા. એમ કરતા કરતા 5, 10, 15, 20 વરે ભક્ત તરીકેનું ઠેકાણું પડ્યું. એકાદશી નાવાની વાત નહીં, ત્યાં પછી એકાદશીની ક્યાં વાત આવે? એમ નાવાની જ વાત નહીં. એટલે ધીમે ધીમે મહારાજે નાતા શીખવાડ્યા. પછી મહારાજે એકાદશી કરતા શીખવાડ્યા. 4 વખત જમવાનું હોય તે જમાનામાં ખોળિયા હારા. એટલે હવે એકાદશી કરવાની થાય, મહારાજ કે છેવટે બાજરો ખાઈને પણ તમે એકાદશી કરજો. એટલે શું? એક ટાણું એમ. અને બાજરાને અન્નમાં ગણતરી નહીં કરી, એવું જાણી લાવ્યા છે કોક તે. આ બધું હોધેલા. મને એક જણ કે બાજરાના અન્નમાં ગણતરી નહીં કરી. મેં સારું. એટલે એક ટાઈમ જમે બાજરાના રોટલા. ઓલી ધીમે એમ તો સુધરતા પછી એ નહીં છોડે. પણ કહેવાનું શું, વાર લાગે. ભગત એક દાડામાં નથી થવાતું. એમ સ્વભાવ જ નડે. પહેલો તો આ નડે શું? સ્વભાવ નડે. એટલા માટે
શ્રીજી મહારાજ અહીંયા આપણને ના પાડે છે. અદ્વારે ન નિર્ગમ્ય. અદ્વાર છે એટલે નાનું એવું કંઈક ગડક બારી હોય નીકળવાની. દ્વારે મોટું દ્વાર હોય એમાંથી જવું આવવું, ઓલામાંથી નહીં. અને એના માલિકને પૂછ્યા વગર ઉતારો ન કરવો, એ બધા અનુભવો છે. કારણ બીજાના સ્થાનમાં રહેવાનું, એક દાડો હોય, 2 દાડા હોય, 3 દાડા, બીજે ગમે તેટલો હોય. યાત્રામાં જઈએ, બીજે જઈએ, જ્યાં જઈએ ત્યાં એના નિયમને અનુસાર આપણે રહીએ કરીએ તો આપણને સુખ, સામા માણસને આપણી ઇમ્પ્રેશન પડે કે ભાઈ બરાબર છે. અને આપણે સુખેથી જે કાર્ય કરવા ગયા ને એ સિદ્ધ થાય, એટલા માટે મારા ના પાડે. બીજું, સ્ત્રીઓથી ક્યારેય જ્ઞાન વાર્તા પુરુષોએ સાંભળવી નહીં, શાસ્ત્રનો નિષેધ છે. સ્ત્રીઓમાં કથા કરતા હોય એનો વાંધો નહીં, પણ ઘણા બધા સ્ત્રીઓ કથાકાર હોય છે અને જાહેરમાં કરે એટલે માણસો બે શાસ્ત્ર ના પાડે છે. એ ક્યારે કથા સાંભળવી નહીં. આ બધી ઊંચી વાતો છે. જગતની અંદર ચાલતી પ્રણાલિકાના આને કોઈ નિસ્બત નથી. આ મોક્ષનો સંપ્રદાય છે. મોક્ષના માળખામાં આપણે બેઠા છીએ. રંજન માટે, જોવા માટે, અમથા વ્યવહાર માટે નહીં. એટલે અહીંયા આપણને આ પૂરી રીતે લાગુ પડે. હવે સ્ત્રી ગમે એટલી બ્રહ્મરૂપ હોય, ઊંચી સ્થિતિવાળી હોય, ગમે તેવી મીરા જેવી હોય, તોય નહીં, ના પાડે છે. શાસ્ત્ર ના પાડે છે. શાસ્ત્રની અંદર છે. નારદ પંચરાત્ર, બીજા ઘણા બધા શાસ્ત્રોની અંદર આનો ઉલ્લેખ છે, એનો પાપ લખ્યું છે. અહીં તો મહારાજ સીધી વાત કરે છે તમને કે ભાઈ તમે નહીં સાંભળતા, એના પાતક છે. એમ જ સ્ત્રીઓને રાજાના માણસો સાથે વાદ વિવાદ ના કરો. રાજાના માણસો છે એ સત્તાધીશ છે, એમ એને એની સાથે વિવાદ નહીં, સાચું કે ખોટું વાતનો અંત લાવી દેવાનો. કોઈ બી વાતનો લાંબા વિવાદમાં પડવું નહીં. એ દુઃખનું કારણ ગમે ત્યારે થાય. અને સ્ત્રીઓની સાથે, કારણ કે ઘરના વ્યવહારો નિત્ય હોય, કંઈક ને કંઈક વ્યવહારો હોય, એની અંદર વાતચીત ઘરમાં એકાબીજાને કરવાની થાય, પણ એની અંદર તંત લાવીને કોઈ વાતને વધારે પડતી વિવાદમાં ઢસડી ના જાય. એમ લાગે કે ભાઈ હવે આ પકડ આવી જ છે તો પછી એને આપણે તે વખતે એ બધું બંધ રાખવું. કેમ કે સ્ત્રીઓમાં શાસ્ત્રકારો કહે છે સાહસિકપણું બહુ છે, કે ક્યારે શું નિર્ણય લે ને એ કહેવાય નહીં. દેવતાઓ એના ચરિત્રને જાણી શકતા નથી, તો માણસ શું જાણે? શાસ્ત્રમાં એવું લખાણ છે, એટલે ના પાડે છે. ત્યાં વિવાદ તંત્ર ના કરો. સ્ત્રીઓને અતિ આપણી કોઈ કાર્યની ગુપ્ત વાત હોય તો પણ બને ત્યાં સુધી જલ્દી ના કહેવી. પછી કેવી આગળ જતા કહેવું જ પડે ને, હવે ઘરમાં રહેવું હોય તો. પણ આગળ જતા કાર્ય સંપૂર્ણપણે હારે આવે ત્યારે કેવું, પહેલેથી ના કેવું. કેમ કે એમના મોઢામાં વાત રહેતી નથી. કેમ એમના મોઢામાં નથી રહેતી વાત? તો કે ધર્મરાજાનો શ્રાપ છે. ધર્મરાજાનો શ્રાપ છે એવું કઈ સ્ત્રીઓ કોઈ જાણતી નથી. પણ અહીંથી તમે આખા વિશ્વની અંદર ફરો તો સ્ત્રીઓમાં એક જ પ્રકારના સ્વભાવ હોય છે. એમ એ માળખું એ રીતનું ઘડાયેલું છે. એમાં એનોય વાંક નહીં કે જ્યાં સુધી બીજાને વાત ન કહે ત્યાં સુધી એનું પેટ દુખ્યા કરે ઓટોમેટિક. અંદર ગોળ જેમ મૂંઝવણ એક પ્રકારની થાય. વાત કરે તારે એને હાસ એવું થાય. એમ વાત કરવા ફરે, નહીં તો હામાન ઘેર જાય. એટલે હવે એ કંઈક વાત આપણે એ કાર્ય પછી એમાં મુશ્કેલી આવતી હોય, બીજો જાણે, ત્રીજો છઠ કરણે બીજે તે મિત્રો 6 કાને જાય એટલે વાત પછી લાંબી થઈ જાય. એટલે શાસ્ત્ર ના કહે છે. પછી
કાર્યની સંપૂર્ણતા નજીકમાં જાય પછી વાંધો નહીં. છોકરા હોય, બીજા હોય, ત્રીજા હોય, ઘણી બધી એવી બાબતો હોય છે. વ્યવહારની અંદર વ્યવહાર તો ઉઠના બહેણા જેવો છે, એટલે એ તો બહુ જાતનો એ આવ્યા જ કરે. એમાં આપણે ધીરજતાથી કામ લેવું પડે. એમ કોઈના સ્વભાવ નરમ હોય, કોઈના ગરમ હોય, કોઈના ઉતાવળિયા હોય, કોઈના ટાઢા હોય, બધું હોય ઘરમાં. બધા માણસો પોતપોતાના કર્મેથી જન્મ્યા છે, એટલે એક સરખા બધાય ન હોય. ભલે ને એક બાપની પ્રજા હોય, એક સરખા ના હોય એમ. એટલે એની અંદર એ રીતે સમય સૂચકતાને વાપરીને કામ લેવું. હવે વરિષ્ઠ માણસો, ગુરુ, લોક પ્રતિષ્ઠિત માણસો અને શસ્ત્રધારીને વિદ્વાન આટલાનું અપમાન ન કરવું. અપમાન, સીધો અપમાન. સીધો અપમાન એટલે કોઈ વાત થયો, વિવાદ થયો, ફલાણું થયું, આમ થયું, તેમ થયું, એ શાસ્ત્ર ના પાડે છે. કેમ? એની અંદર તકલીફ થાય, એમનું મન કોચવાય તોય તકલીફ થાય. પ્રતિષ્ઠિત માણસ હોય, એ કોઈ સત્તાવાળો હોય, કંઈ બીજું ત્રીજું હોય તો એ તકલીફ થાય. શસ્ત્રધારી માણસ હોય તો એ તકલીફ થાય. બહુ માપ. કોઈ દાડો એને આ બધાને શું છે, હાથ જોડવામાં મજા, બીજું કાંઈ નહીં. આ બધું વરિષ્ઠ વસ્તુ જે ઉપર હોય ને એને હાથ જોડવામાં જ મજા. એટલા માટે શાસ્ત્રકારો કહે છે ક્યારે પણ એમનું અપમાન ન કરો. આમ આ લખે છે મહારાજ, એમ ઓર્ડિનરી માણસ નથી લખતો, એટલે જ આ વિચાર માગે છે કે ભાઈ આમ કેમ લખ્યું. એ આપણને ખબર નથી. આપણે કઈ સારી દુનિયામાં થરો દરરોજ ફરીએ છીએ કે ભાઈ આ બરાબર છે, તો જ અનુભવ થાય. એટલે કેટલીક વખત આપણા જીવનની અંદર એ પ્રસંગ ના આવ્યા હોય છતાંય જાણી રાખવા પડે. એમ તમે બીજાને કહી શકો, વારી શકો, ફલાણું થાય, ઢેકાણું થાય. આ બધા જે તંત છે ને, એ તંત પોતાના સ્વભાવના તંત હોય. પોતાનો સ્વભાવ બીજાના ઉપર નાખવા માણસ ફરતો હોય. હવે એ રીત ના બને તો એ અવળી રીત ઊભી કરે. કારણ કે શ્રીજી મહારાજ વખતે એવા બનેલા બહુ પ્રસંગ છે. મહારાજને ભગવાન તરીકે માને, ભગવાન મહારાજનો કાંટો કાઢી નાખવાય ફરે, એના જ માણસો, એમ એ બીજા નહીં. એટલે આવું બધું, આ તો માયાના જીવો, ક્યારે શું નિર્ણય લે ને એ કહેવાય નહીં. એટલા માટે મારા ના પાડે છે. બીજું, વ્યવહારિક કાર્ય વિચારીને કરવું, ધર્મનું કાર્ય તાત્કાલિક કરવું. એની અંદર બહુ મોટા દ્રષ્ટાંતોને શાસ્ત્રની અંદર, પુરાણોમાં એના બધા ઉલ્લેખો છે. ધર્મનું કાર્ય તાત્કાલિક કેમ કરવું? આપણે નથી કહેતા ભાઈ ઘી ઢોળાય તો ખીચડીમાં. ધર્મનું કાર્ય તાત્કાલિક કરી નાખ્યું પછી આપણી સ્થિતિ કેવી રહે ને કેવી નહીં, શું થયું ને શું નહીં, ઓલી તો શાંતિ તો ખરી. અને વ્યવહારિક કાર્ય ઉતાવળથી કરો એમાં ઘણી બધી આંટી ઘૂંટી આવી જાય, એટલે તમે દુઃખી થઈ જાઓ. આમાં દુઃખનો કોઈ સવાલ નહીં. દાનમાં દુઃખનો સવાલ નહીં, ધર્મ કાર્યમાં દુઃખનો સવાલ નહીં. કારણ કે માણસની સ્થિતિ કાયમ એક સરખી નથી રહેતી. શક્તિ હોય ત્યારે દરેક રીતે આત્માના કલ્યાણ માટેના સાધન કરી લેવાય, એમ શાસ્ત્રનો મત છે. ઘણા બધા સત્સંગમાં, સત્સંગની બહાર જ્યારે એમના સમયો હતા ત્યારે મોટી મોટી ધર્મશાળાઓ બાંધી, સદાવ્રતો બાંધ્યા. એ બધા આજે ચાલે છે અને એ લોકો રોડપતિ થયા. કેટલાય તમે આખો એના ઇતિહાસો જો સાંભળો ત્યારે આપણને એમ થાય, જો કે એને હાચવે ભગવાન, પુણ્ય બહુ મોટું હોય એટલે. પણ પ્રારબ્ધજન્ય બાબત આવી એટલે ભોગવવી પડે, એમાં કંઈ ચાલે જ નહીં. રાજા હોય ને વનમાં તરત જવું પડે. રામચંદ્રજી ભગવાન તરત છે તે ગાદીનો ટાઈમ ને એ ટાઈમ વનનો ટાઈમ, આખો કેટલો મોટો ડિફરન્સ. માણસને આડપેલ થઈ જાય ઓર્ડિનરી. એમ એ કંઈ સાધારણ વસ્તુ છે? નગારા તગારા, હજારો બેન્ડો, હજારો માણસો, ઋષિ મુનિઓ બધાને આવીને ધામા નાખ્યા ને એ ટાઈમે વલકલ પહેરીને જવાન થાય, એ કેટલી મોટી વાત. એમ એટલે આ સંસાર ઊંટના બેસણા જેવો છે. ઊંટ ઉપર બેસે ને કે હલવું નથી, પણ ઊંટ જ હલેસા મારે. એમાં પછી ક્યાં વાત રહી?
છે જ વાંકો એટલે એ પૃથ્વી તળ સ્પર્શ એ એવો છે કે ગુરુ મહારાજ કહેતા કે જન્મથી આરંભીને સુખ્યો સુખ્યો મરતા સુધી કોઈ આ પૃથ્વી ઉપર પાક્યો નથી, કે મરતા સુધી સુખમાં જ મર્યો, સુખમાં જન્મ્યો ને સુખમાં મર્યો એવો એક પણ નહીં. કંઈક ને કંઈક દુઃખ આવે આવે ને આવે. ભગવાન હોય, મહાન પુરુષ હોય, ભક્ત હોય, અભક્ત હોય, પૃથ્વી તળ એવો છે. ભગવાન છે એ જાતે લેતા હોય છે પામર જેવા આત્માઓના ધૈર્યને માટે. એમની જે ક્રિયા છે ને એ લીલા રૂપમાં જાય. મહાન પુરુષો હોય એનું કદાચ કોઈ પ્રારબ્ધજન્ય હોય તો એને ભોગવવું પડે, બાકી એ જગતના હિતને માટે એમના જીવન હોય છે બહુધા. એટલે એ દુઃખને દુઃખ માને નહીં ને દુઃખને એક બાજુ મૂકવાનો પ્રયત્ન ના કરે. શરીરજન્ય હોય, ઘણી બધા દુઃખના પ્રકાર છે. એટલે મારા ના પાડે છે કે ધર્મનું કાર્ય તાત્કાલિક કરવું, વ્યવહાર કાર્ય સમજીને કરવું, સદા સત્પુરુષનો સમાગમ રાખવું. સત્સંગ છે ને એ એનાથી બધું હલ થાય, ટાઈમે દીવો થાય ઓટોમેટિક, એને સત્સંગ કહેવાય. સત્સંગ જેટલું ફળ કોઈમાં નથી, સત્સંગ જેટલી તાકાત કોઈમાં નથી. ગુરુદેવને રાજાને અર્થે જઈએ ને તારે થાલે હાથે ના જવું. મૂઠડી છે, ફળ છે, ફૂલ છે, અગરબત્તી છે, હાકર છે, ગમે તે XYZ, થાલે હાથે નહીં. અને કોઈનો વિશ્વાસઘાત ન કરો, પોતાના મુખે કરીને પોતાના વખાણ ન કરો. વિશ્વાસઘાત છે ને એ બહુ મોટી વાત છે. વિશ્વાસઘાત શું? હવે એને કંઈ લગ્ન પ્રસંગ આવે તમે કહો 50,000 લાખ રૂપિયા જોતા લઈ જજે. હવે ઓલો ચારે બાજુ વિતરીને બેઠો હોય ને એ તમારે ત્યાં આવે અને કે આ મળવાના જ છે, તમે કહો એલા નહીં હવે તો થઈ રહ્યા, બીજા ના લીધા તો ઓલા શું થાય? એને કહેવાય વિશ્વાસઘાત. કયા પછી ફરી જવું એને વિશ્વાસઘાત કહેવાય. એમ કોઈનું લીધું અડધી રાતે તને હું હાલ દઈશ પાછું, તું કે 1 તારીખ, ના હું 29 તારીખ હાલ દઈશ, પછી હામું ના જોવે. એમ 2 રૂપિયા 2% વ્યાજ થશે, અરે 4% લેજે ને હાલવા નથી એટલે 4% લેજે. આવા ઘણાય છે. એમ એક જણો મને કે 1.25 લાખ રૂપિયા હાલ, મેં કોને હાલ્યો? તો કહે છે કે આ કોન્ટ્રાક્ટ વાળો છે ને. તેમ મેં કીધું શું વ્યાજ? કે 5% હાલ્યા. મેં ગયા તમે એ 5% તને ભરે પછી કમાશે શું? એટલી અક્કલ નથી તે વખતે. એમ તે ગયા ભરૂચમાં, મને 5% કયા તરત મેં રિઝલ્ટ આલ્યું. મેં કીધું ગયા. એટલે આવું એમ માણસને વિશ્વાસઘાત એ શાસ્ત્રની અંદર મહાપાતકની અંદર ગણતરી છે. એના આત્માને તે વખતે બહુ આઘાત લાગે છે. આત્માને આઘાત લાગે, આત્મામાં પરમાત્મા છે એટલે એ તત્જન્ય હામા માણસને નુકસાન પહોંચાડે. એવું ક્યારેય કરવું નહીં. આપવું પ્રેમથી આપવું, મદદ કરવી પ્રેમથી મદદ કરવી, નહીં તો હાથ જોડવા, એમાં કંઈ વાંધો નહીં કે ભાઈ મારાથી નહીં બને એમ. એટલે ઓલી બીજો વ્યવસ્થા કરે, એને જે કરવું હોય તે કરે. પણ વિશ્વાસઘાત ક્યારે મહારાજ કહે છે અમારા આશ્રિત હોય કરવો નહીં. અને સ્વશ્લાઘા કેમ છે કે સ્વશ્લાઘા નહીં કરવાનું કારણ છે પુણ્ય ક્ષય થાય છે. આ મોક્ષ માર્ગનું ભાતું આપણે બાંધીએ છીએ. આપણે જે કંઈ કરીએ છીએ જગતના હિતના, જગતને એડવર્ટાઇઝ માટે નહીં. એમ એ તો આ હમણાં બધા બોર્ડ મારવાની પ્રથાથી, પહેલાં કાંઈ નહોતું. એટલે વડોદરાનું મંદિર જુઓ કે તમે વડતાલનું મંદિર જુઓ કે ગરડાનું જુઓ કે અમદાવાદ, ક્યાંય શિલાલેખ તમને ના જડે. બ્રહ્માંડ સામે બાંધ્યો એટલું કહીએ, રૂપિયા કોણે હાલ્યા? કાંઈ ના મળે. એમ તો આપણે હોય પણ બહાર નહીં, એડવર્ટાઇઝ નહીં, ક્યાંય નહીં, કશું જ નહીં. સેવા છે ને એ સેવા ક્ષય પામે છે, ઓછી થતી જાય છે. એટલે મહારાજે લખ્યું કે વખાણ છે ને અધપતનનું કારણ છે. એની અંદરથી પામર જીવ હોય ને એના અહમ આવે, બીજું ત્રીજું ઘણું બધું થાય. એટલા માટે મહારાજ ના પાડે છે. જે વસ્ત્રો પહેરે આપણું શરીર દેખાય એવા વસ્ત્ર નહીં પહેરવાના.
સુઘડ જાડા વ્યવસ્થિત વસ્ત્રો શરીરને ઢાંકવાની જેટલી શાસ્ત્રમાં મર્યાદા છે એને ઢાંકવું જ જોઈએ, એમાં કંઈ બીજું ચાલે નહીં. બીજું છે દૂષિત છે વસ્ત્ર, ટૂંકું પહેરો, પાતળું પહેરો, ઓછું પહેરો, એ દૂષિત, એ અપરાધ છે. એ શ્રીજી મહારાજ પોતાના આશ્રિતજનોના પ્રત્યે, એનાથી સામા માણસ આપણા તરફ ઘૃણાની દ્રષ્ટિ જોવે છે, કે સારી દ્રષ્ટિથી નથી જોતા. ભગવાનના ભક્તો હોય, ઋષિમુનિઓ, કોઈ બી સારા માણસની આપણી ઉપર દ્રષ્ટિ પડે ત્યાંથી તમારું મૂલ્યાંકન કરી નાખે કે આ માણસ કેવો છે. હવે 100 માણસ આપણને ધિકારે એટલે આપણામાં અવગુણ ન હોય તો આવીને ઊભો રહે. ત્યાં 100 વખત ખોટું બોલો એટલે સાચું ઠરે. ઘીને તમે 100 વખત ધોવો એટલે પોઈઝન થઈ જાય. આ 100 નો આંકડો એવો છે. એટલે શ્રીજી મહારાજ ના પાડે છે અમારા આશ્રિતોએ વ્યવસ્થિત વસ્ત્ર પહેરવા, જગતના દેખાદેખી કોઈ ધંધો ન કરવો. કારણ કે જગતને આપણે કોઈ લાગતું વળગતું નથી. ભલે જન્મ્યા વ્યવહારે કરીને કદાચ આપણા હગાવાલા કોઈ સત્સંગી ના હોય એવું બને વ્યવહારમાં, પણ એ એની રીતે વ્યવહાર પૂરતી વાત હોય એમની જોડે, બીજું શું તમારે એમ. એ જગતનું અનુકરણ કરવા જઈએ તો આપણે ખોવાઈ જઈએ અને મોક્ષ સંબંધીનું કાર્ય એમાં વિઘ્ન આવે. ધર્મ રહિત ભગવાનની ભક્તિ ના કરવી. ધર્મ રહિત ભગવાનની ભક્તિ, એમાં એ મુખ્ય વાત છે. ધર્મ જ્ઞાન ને વૈરાગ્ય યુક્ત પરમાત્માની ભક્તિ કઈ, જ્યાં કઈ ત્યાં જેટલા શાસ્ત્રો તમે વાંચો એની અંદર ધર્મની વાત પહેલી આવે. ધર્મ છે એ ભગવાનના પિતાશ્રી છે, ભક્તિ છે એમના માતુશ્રી છે. એટલે માતા પિતા એટલે પતિ પત્ની એ અલગ ન હોય, એ સાથે જ હોય. ધર્મનું પહેલું, પછી ભક્તિ. એ બે તમારામાં હશે તો નારાયણ આવવાના, એને બોલાવા નહીં જવા પડે એમ. આ ઓતપ્રોત છે, એક સ્વરૂપો છે, એવું નથી. બહુ ઊંડાણમાં બહુ ભક્તિમાં માણસ આગળ જાય ને એને ઝાંખી એક સ્વરૂપની જ થાય. જેમ નિષ્કુળાન સ્વામી લખ્યું, મુક્તાન સ્વામી લખ્યું, બે આ નારાયણ છે, બે સ્વરૂપે પણ એક જ છે એમ. શ્રીજી મહારાજ આગળ આપણને કહે છે એકાત્મ મે વિજ્ઞેયમ નારાયણ મહેશ, એવું કહે છે એમ. આગળ જતા એ જ્યારે તમારી ઊંચી સ્થિતિ જેમ જેમ થાય એમ તમને એનો ખ્યાલ આવે. અત્યારે તો કે એટલું કર્યા કરવું એટલી જ વાત છે એમ. આપણે પ્રાથમિક લેશનમાં હોઈએ ને પછી બીજી માથાકૂટ ના કરાય. મહારાજે લખ્યું કે નાના પર્વત ઉપર માણસ ચડ્યો હોય એટલે એને બધું દેખાય નીચે, પણ લોકાલોક પર્વત ઉપર ચડેલો માણસ નીચે જોવે ને વર્ણન કરે તો શું લખે કે બધું આખી દુનિયા સબર ભરેલી છે બ્રહ્મથી. એવું કશું દેખાય જ નહીં. એટલે ઝાડ પાન બંગલા માણા મોટર કશું જ દેખાય નહીં એમ. તમે વિમાનમાં જાઓ ને તો લીટા જેવું તમને દેખાય, નદી જતી હોય તો, સમુદ્ર હોય તો નાનો દેખાય તમને, કારણ કે એ 7 માઇલ ઊંચું હોય એટલે. પણ કહેવાનું શું, આ તો લાખો માઇલથી તમે નીચે જુઓ તો કાંઈ ના દેખાય એમ. ઓલી સ્થિતિ ઊંચી છે એ વર્ણન કરે ત્યારે એમાં એ જુદું જ વર્ણન આવે એમ. ત્યારે આપણને આપણે તો બધું જોઈ રહ્યા છીએ, એને તાળ નથી બેસતો. એ મહારાજ આ વચનાંતમાં વાત કરી કે એ સ્થિતિ એ ઊંચી સ્થિતિ વાળા છે, એટલે એ રીતે વર્ણન કરે છે. એમાં બે મત નથી. એને આમાં શું છે, મહાન પુરુષોને જેટલો પ્રયત્ન કરતા અનુભવ થયો એટલા શાસ્ત્ર લખીને લોકો બેસી રહ્યા. આમાં આવું છે, જેટલો અનુભવ થયો. નિરાકારવાદીને બ્રહ્મ દેખાયો, આત્માન સ્વામીએ સમાધિ કરાવી, રામાન સ્વામીને તેજનો ગોળો દેખાયો.
એટલે રામાન સ્વામી કહ્યું કે ભાઈ ગુરુ તેજ દેખાયું, બસ તારે કે એ જ પરમાત્મા. તો કે ના, તેજમાં ભગવાનના દર્શન ના થયા. તેજ આધાર વગર રહી શકે નહીં. એ જેનું તેજ હોય એના દર્શન ના છે. તો કે ભાઈ હું તો આટલે સુધી પહોંચ્યો છું, હવે તાર બીજું આગળ શોધી કાઢે. એ ત્યાંથી એમની રજા લઈને પછી એ શ્રીરંગ ક્ષેત્રમાં રામાન સ્વામી આવ્યા છે, રામાનુજાચાર્ય. એટલે આ બધી વસ્તુ શ્રીજી મહારાજે આપણને જે કહી છે એ બહુ આપણા હિતને માટે કહી છે. એની અંદર આપણે લાંબુ વિચારવાનું નહીં, કારણ કે આપણી પાસે એવા સાધન નથી, એવી શક્તિ નથી. એટલે આપણે કર્યા જઈએ એમ આગળ આગળ બધું દેખાયા કરશે. બીજી નીચે માથાકૂટ ના કરવી. ધામમાં જઈએ એટલે બધું દેખાય, ત્યાં પૂછીએ મહારાજને કોણ ક્યાં બેઠો છે ને શું છે ને કોણ જાડો ને કોણ પાતળો. અહીં શું કામ માથાકૂટ કરવી પડે એમ. અહીં આપણે જાણીએ ને લોચો પડી જાય. એક તો ભક્તિનું ઠેકાણું ન હોય, બેલેન્સ હોય નહીં, અને પછી મંડીએ ચારે બાજુ રમવા, એમ ચાલે? એમ પાસે તો છે નહીં, કેપેસિટી તો છે નહીં. 2 માળા હરકી ફરતી નથી, 5 માળા હરકી ફરતી નથી. વંદુ સહજાનંદની છેલ્લી કડી આવે ત્યાં દોટ મૂકે તો આમાં અક્ષર સ્વામી પડદો વહેલો નાખી દે, લે મારા આટા લે. એ રેશમ બોલે ને પડદો નાખી દે, લે મારા આટા તાર. એટલે આવું છે એમ. તમે ચેષ્ટામાં આવો, પહેલેથી આવો. કથા થાય ટૂંકી વચનાર્થ કે XYZ જે વાંચે તે કથા, પછી ચેષ્ટા. 20 મિનિટની વાત છે એટલું થતું નથી. ધોળા થઈ ગયા, ધોળાય ખરવા માંડ્યા તોય ભાન નથી એમ. તે આપણા ગામને ભાન નથી, બીજાનું તો ઠીક છે. જે ઉપલા લેવરના માણસો ધામમાં જતા જાય છે, ઉપલા લેવરના 80 ઉપર જતા, બે કેવા લાકડી ટેકે ટેકે આવે. મગન કાકા, છોટા કાકા બધા કેટલાય આવે. એટલે ટાઈમ ટુ ટાઈમ પાછો બધો જ વિધિ કરે. ત્યારે ત્યાર પછીની જે બધી કંપની છે, આ 2-3 લાઈનો આગળ બેઠી છે, બધાને હવે પોતે સમજવું જોઈએ ને કે ભાઈ હવે આપણે ચેષ્ટામાં દાખલ થઈએ. ભાઈ 5 કલાક ઘેરથી વહેલા આપણે અહીં ગવારાથી વહેલા આવીએ, એમાં શું વાંધો છે? અને ચેષ્ટા પછી જ જમીએ, એમાં શું વાંધો છે? 9 વાગ્યા પછી જમાય એમ. પણ આ વસ્તુ સમજવું જોઈએ. ગામને ક્યાં લઈ જવાનું છે? દારૂને અડ્ડે, પાનને ગલ્લે ક્યાં લઈ જવાનું છે ગામને? ગામને સારે રસ્તે લઈ જવાય, તમારે કરવું પડશે શરમને મારે. એ તમારે છૂટક્યો જ નથી. ગામને ક્યાં લઈ જવાનું છે? એને માટે જ ખર્ચો થાય તો એના માટે કરો, બીજું બધું નહીં કરો ચાલશે. આટલા વર્ષે ગામ સુધારણા ન થાય તો એ આપણને લોક શું કે? એ તો જોઈએ જ. પરંપરા ટાઈમે, જે ટાઈમે મંદિરમાં જવાનું છે ટાઈમે મંદિર ભરેલું જ હોવું જોઈએ, બાય ભાઈનું બધાનું. અહીં શું કામ છે બીજું એટલું બધું? શહેરોમાં તો માણસને હો જાતની મુશ્કેલી હોય, અહીં શું છે? અહીં રહેલાને શું છે? એટલે આપણે સાંભળીને શું કરવાનું છે? અત્યાર સુધી સાંભળ કર્યું, મોટા મોટા સંતની વાણી છે, ગુરુ મહારાજની વાણી છે, એનું ફળ શું? એમ 50-60 વર્ષ જોતા જતા રહ્યા, વાર લાગે છે. 50-60 વર્ષ જતા રહ્યા. એટલે શ્રીજી મહારાજ પોતાના આશ્રિતજનોને આ એક આઈટમ ટોકે, ધર્મ રહિત ભક્તિ ના કરતા. ધર્મ રહિત ભક્તિ જો કરે તો કે ડાંગરના ફોતરા સવારથી સાંજ સુધી ખાંડે, એમાંથી ભાત રાંધવા ચોખા ના નીકળે. એમાંથી શું નીકળે? ફોતરા ખાંડવામાંથી. કે કેમ એમ? તો કે ધર્મનો ત્યાગ કર્યો. તો ધર્મનો ત્યાગ કર્યો એમાં શું વાંધો? તો કે ના. કે કેમ? તો કે અપહાય નિજમ ધર્મ કૃષ્ણ કૃષ્ણેતિ વાદિન તે હરેર દ્વેષિણો જ્ઞેયો ધર્માર્થમ જન્મયેત હરે. આ ગુરુ મહારાજ વારે વારે કહેતા કથામાં. ધર્મનું સ્થાપન કરવાને માટે પરમાત્મા અપ્રાકૃત દિવ્ય ધામમાંથી પૃથ્વી ઉપર પધારે છે. ભક્તિનું સ્થાપન કરવા ન લખ્યું, જ્ઞાનનું સ્થાપન કરવા ન લખ્યું, વૈરાગ્યનું સ્થાપન કરવા ન લખ્યું, ધર્મનું સ્થાપન કરવા લખ્યું.
એ ધર્મને એક બાજુ મૂકીને હાથમાં લોહી નીકળે એવી તાળીઓ પાડે, એટલી ભક્તિ કરે, પ્રદક્ષિણા કરે, દંડવત કરે, માળા કરે, તો ભગવાન કે છે મારો કટ્ટો શત્રુ છે. લ્યો, આટલું બધું લખ્યું. હું જેને માટે આવ્યો પૃથ્વી ઉપર, કારણ કે પહેલી તો પૃથ્વીની સ્થિરતા જોશે, પહેલા તમારા વ્યવહારની સ્થિરતા જોશે, પછી તમે ભજન કરી શકશો. તમારી રોટલાની વ્યવસ્થા જોશે, એ ઓલા સદાચારમાંથી આવે. એમ તમે દારૂ પીને રોટલાની વ્યવસ્થા કરી શકવાના છો, દારૂ પીને તમે ભક્તિની બીજી ઘરની વ્યવસ્થા કરી શકવાના છો. એ શક્ય છે? સદાચારથી જ તમે એ બધું શક્ય છે. એ કર્યા પછી તમારે ભક્તિ કરવાની. ધર્મ તો પેલો પાલન કરવો પડશે. ધર્મ એટલે ફરજ. માણસને છે 2 વર્ષનું 3 વર્ષનું છોકરું થાય એટલે આપણે કેમ કપડાં પહેરાવા માંડ્યા, એમ એ ત્યાં ધર્મ લાગુ પડ્યો. પહેલું સાંડિલ્ય સૂત્ર લાગુ પડે. યથા તો ધર્મ જિજ્ઞાસા. ધર્મને જાણો. આ માં કહેવાય, બાપ કહેવાય, કાકો કહેવાય, મામા, બધું શીખવાડવું પડે. ગરમ બાળકને શીખવાડે વાણી, બીજું બધી વસ્તુ. એમ એ ધર્મ એટલે ફરજ. માણસ પશુ પક્ષીને માટે નથી, તો એને કઈ પેન્ટ સૂટ કે આપણે કશું પહેરાવતા નથી, બરાબર છે? એ એમ નામ ફરજ. આપણે તરત પહેર્યું જે કપડું 4 થી મરતા સુધી પહેરવાનું, લ્યો, એ લાગુ પડી ગયું. એ ફરજ છે. એ ધર્મ માનો, જે માનો, સદાચાર માનો, જે માનો, એમ. એટલે શાસ્ત્રકારો એમ કહે છે કે ધર્મ રહિત ભક્તિ નહીં કરતા. ભગવાન એના માટે પૃથ્વી ઉપર પધારે છે. ધર્મની સ્થિરતા હશે, પૃથ્વીની સ્થિરતા રહેશે. પૃથ્વીની સ્થિરતા હશે તો તમારું બધું સ્થિર રહેશે. તમારું સ્થિર હશે તો તમે ભક્તિ કરી શકશો. એમ આપણે ચારે બાજુથી મૂંઝાયેલા ગૂંચાયેલા હોઈએ તો શું કરો? તમે મંદિરમાં આવો તો તમારું મન ચકળ વકળને વિચારે હોય, એટલે તમે દેવ દર્શન કરો એમાંય સુખ નહીં, માળા ફેરવો એમાંય સુખ ના આવે, કાંઈ ન થાય. એમ નામ મન રહ્યા કરે. ગોપાળાન સ્વામીએ જીભાઈને કહ્યું વચનાથ વાંચો. એમની વાડીએ વચનાથ વાંચ્યું. મેંગણી સ્ટેટના રાજા. સ્વામી કે શું આવ્યો વચનાથમાં, બોલો. કે સ્વામી એ ખબર નહીં. કેમ? સ્વામી મનમાં એક બહુ મોટો ઘાટ થયા કરે છે કે મારો છોકરો ભગત નથી, વ્યસની છે, શિકારી છે, સંગ દોષ બહુ ખરાબ છે, મારા પછી રાજનું શું થશે એ સતત વિચાર આવ્યા કરે. પૂજા કરો, ધ્યાન કરો, માળા કરો, વચનાથ વાંચો, જે કરું તે. એટલે સ્વામી કે છે તમારો છોકરો મુક્ત છે અને હમણાં ટૂંક સમયમાં એ આવશે. સ્વામીએ ધ્યાન લગાવીને એની વૃત્તિ, મૃગની વૃત્તિ મેંગણી તરફ ખેંચી. જે મૃગલાની પાછળ આ લોકો શિકાર કરવા પડ્યા છે, એ મેંગણીના પાદરમાં મૃગ અદ્રશ્ય થઈ ગઈ. એ ઘોડે સવાર બધા ત્યાં ઊભા રહ્યા, પાણી પીને. પછી આને છોકરાને વિચાર આવ્યો, રાજકુમારને, કે મારા બાપે કહ્યું હતું કે ગુરુ આવ્યા છે ને ખાસ દર્શને આવજે. હવે આટલે આવ્યો હતો તો લાઈન જઈ આવો એટલે એમને સારું લાગે. એટલે પછી ત્યાં વાડીએ આવ્યા. હથિયાર બધા શિકારીનો વે. સ્વામી કે હથિયાર એક બાજુ મૂકો. આવીને બેઠા. સ્વામીએ 2 વાત કરી અને વાહો થાબડ્યો. બધા પાપ બળીને ભસ્મ થઈ ગયા. કંઠી બાંધી. પછી સ્વામીએ ધ્યાન યોગ શીખવાડ્યો. એટલે દરરોજ 4 કલાક ધ્યાન કરે. પછી જીભાઈ તો ધામમાં ગયા. પછી આ રાજા થયા, પણ દરરોજ 8 થી 12 4 કલાક ધ્યાનમાં બેસે. રાજમાં ગમે તે થાય, એના નિર્ણયો તે વખતે જે કંઈ હોય એ કરે. આમને ધ્યાનમાં જગાડવાના નહીં, કાંઈ નહીં. કહેવાનું શું છે કે મન વિચલિત હોય ત્યારે વચનાથ વાંચો કે દર્શન કરો, કઈ સુખ ના આવે. એટલા માટે મહારાજ પોતાના આશ્રિતજનોના પ્રત્યે ધર્મ,
સહિત ભગવાનની ભક્તિ કરવી, અજ્ઞાની પુરુષોના નિંદાના ભયથી ભગવત સેવાનો ત્યાગ નહીં કરવો. કેટલાક તિલક ચાંદલો ન કરે, કેટલાક કંઠી ન રાખે, કેટલાક કુસંગના યોગમાં બીજે ત્રીજે એવા વિસ્તારોમાં રહેતા હોય તો ઘણું એવું બને છે. કોઈ બોલે, કોઈ મશ્કરી કરે, મહારાજ ના પાડે. શ્રીજી મહારાજ વખતે બહુ હતા મશ્કરીઓ કરનારા, ગામની પાદરથી નીકળે બીજા ત્રીજા હોય જ. એ તો કારણ કે માણસને કોઈ રીતે જગતના જીવો જીવવા દે નહીં. આમ કરે તો આમ કે, આમ કરે તો આમ કે, આમ કરે તો આમ કે ને કે. મહાદેવજી પાર્વતીજી નીકળ્યા, બે જણા ચાલતા જાય, આરે પોઠિયો વાતો કરતા કરતા ગામની બાગોળીથી નીકળ્યા એટલે ચોરે બેઠેલા કહે છે, જો સરસ વાહન હારે છે તો મારા પગે ચાલે છે, આવા અક્કલ વગરના લોકો. એમ કરીને તો વાત ચાલુ કરી. એટલે મહાદેવજીને કાને શબ્દ ગયો કે આ તો આપણી જ વાત કરે છે, કે વાહન સાથે હોવા છતાંય ચાલતા જાય છે. એટલે આગળ જઈને મહાદેવજી કહે છે, એમ કર તમે બેસો પાર્વતીજીને, કે ચાલો હું ચાલું. આગળ બીજા ગામમાંથી રસ્તો પ્રસાર થયો, ત્યાં ચોતરે બેઠેલા લોકો કહે છે બૈરાના આધીન કેવો છે, બૈરાને બેહારીને એવડો ચાલે છે આવા. એમ કરીને વાત ચલાવી, એ પાછી મહાદેવજીને કાને ગઈ. એટલે મહાદેવજી કહે છે હું બેહું તું ચાલ. તો એ બેઠા, પાર્વતીજી ચાલે. પાછા ત્રીજા ગામમાંથી રસ્તો પ્રસાર થયો તો કે છે જો આ એવડો એ ચડી બેઠો છે ને બિચારા કોમળ બૈરા એ ચાલે છે, આને કઈ અક્કલ છે? એ પાછું ચાલ્યું. ત્યારે પાછા હવે એમ કરીએ આપણે બે જણા બેસીએ, તા કેમ કરવું તારે? હવે આ એક છેલ્લો પ્રયોગ છે. બે જણા બેઠા બાદ ચોથા ગામમાંથી રસ્તો પ્રસાર થયો. કેટલા નિર્દય છે, એક પ્રાણી ઉપર બે ચડી બેઠા. કઈ શરમ છે? મહાદેવજી કે છે પાર્વતી બોલ હવે શું કરવું? આનું નામ જગત. એટલે આ કઈ જોવાય નહીં. આ તો આપણે આ રીતે આપણે ચાલવું પડે. સંસારની નિંદા કે સ્તુતિ એ બધું એને અર્પણ પાછો, આપણે કાંઈ ના જોઈએ ભગવાનના ભક્તોએ. એટલા માટે મહારાજ કે છે ઉત્સવાદિક પ્રસંગની અંદર ક્યારેય પણ મંદિરમાં આવતા સ્ત્રી પુરુષો એકાબીજાને સ્પર્શ કરવો નહીં. અને એટલા માટે જ કહ્યું કે ત્યાં કોઈ વ્યવહાર કરવો નહીં. પોતાની સ્ત્રી હોય, છોકરા હોય, લેતી કે દેતી કે ફલાણું કે પૈસા કે પોતાના હોય તોય નહીં, ત્યાં સ્પર્શી નિષેધ છે. એટલે ગલ્લામાં નાખવાના પૈસા હોય એનો વહીવટ આગળ બહારથી જ કરી લેવાનો, જેને હાલવા જેને નાખવા એનો. ત્યાં પછી નહીં, ત્યાં માથાકૂટ જ નહીં કોઈ જાતની. એ એને રસ્તે જાય, તમે તમારા રસ્તે ઊભા હો. એટલે બેના સ્થાનો મંદિરમાં જુદા જ હોય છે. એ ઉપાસનાનો પ્લેટફોર્મ છે, આમાં પરબ્રહ્મ ઊભા છે. એટલે ત્યાં કાંઈ નહીં, એનો બહુ ખ્યાલ રાખવાનો. આ બધી દિવ્ય વસ્તુ છે. આપણે કોની પાસે જઈએ છીએ? દિવ્ય સ્વરૂપ પરમાત્માના દર્શનને માટે. કેમ? આપણે ધીમે ધીમે દિવ્ય થવું છે માટે. એટલા માટે શ્રીજી મહારાજ કહે છે કે અમારા આશ્રિત એવી રીતે. એમાં તો બહુ દોષ લાગે છે. આ તો પુરાણોમાં શાસ્ત્રમાં તો એનો એટલો બધો દોષ લખ્યો છે કે એને કુંભીપાદ નરના કુંડના ત્યાં સુધી પડવું પડે એવા વર્ણનો લખ્યા છે. એટલે અહીં તો આપણે હવે રાત્રિ નાની વે જાજા એવું છે. એટલે આને હવે પૂરા કરવા ઉપર આપણે આગળ ચાલી રહ્યા છે. પણ શ્રીજી મહારાજ તો બહુ દયા કરીને એટલું કહ્યું પ્રસાદ પરસે ના થાય એટલું જોજો. પણ જો બીજા શાસ્ત્ર આપણે જોઈએ ને તો મહાપાતક લાગે છે. સ્પર્શાસ્પર્શીનો ભયંકર દોષ છે. એટલા માટે મહારાજ ના પાડે છે. તેમજ ગુરુ થકી આપણે જે દીક્ષા લીધી અને ગળામાં બેવડી કંઠી ધારણ કરી, ત્યાર પછી દીજા તેવી રીતના જે પુરુષો એમણે ઉર્ધ્વ પુંડ્રક આદિ તિલક એ આપણને તે વખતે કે પૂજા આપે ત્યારે કે ભાઈ હવે તમારે આ રીતે કરવું, આ રીતે કરવું. એ પછી કાયમ માટે કરવું.
એનો ખાસ ખ્યાલ રાખવાનો. કંઠી બાંધી ન કરીને પછી ફર્યા કરીએ અને બીજું ના કરીએ તો પાછું નકામું. એટલે એ મહારાજ કહે છે કાયમ કરવું. હવે એ જે ઉદ્ધપુંડક તિલક છે ગોપી ચંદનથી કરો, ચંદનથી કરો. ગોપી ચંદન જુદું આવે, ચંદન જુદું આવે, એનાથી કરો. આપણી ગોપી તળાવડી છે ને વડતાલ, એના માટીનું તિલક કરવાનું કહ્યું છે. એટલું બધું માધ્યમ છે. કારણ કે જ્ઞાનબાગમાં મહારાજ રંગે રમ્યા પછી એક ગોપી તળાવડીમાં મહારાજ સ્નાન કરવા ગયા છે. એટલે એ બધો જ રંગ મુક્તોનો ભક્તોનો મહારાજનો ગોપી તળાવડીમાં ત્યાં મહારાજ સભા કરીને એનો મહિમા પછી ગાયો. એટલે ગોપી તળાવડીમાં આજે ઘણા બધા માણસો નાવા જાય, માટી લેવા જાય, ગાદીવાળા બધાય જાય. એનો બહુ મહિમા છે. એટલે શ્રીજી મહારાજ કહે છે કે ભગવાનનું પ્રસાદીનું ચંદન હોય, કેસરયુક્ત હોય, જેવી જેની શક્તિ ગોપી ચંદનથી પણ થાય. તિલક કરવું કરવું ને કરવું. એને વિશે ગોળ ચાંદલો કરવાનો. હવે ચાંદલો કેટલાક ચંદનનો કરે છે અને કાં તો છે તે કુમકુમનો કરે. ચંદનનો છે રાધાજીનું ચિહ્ન છે અને કુમકુમનો લક્ષ્મીજીનું ચિહ્ન છે. બે મહારાજે માન્ય કર્યા છે. ગમે તે કરે. હવે શ્રીજી મહારાજ કહે છે કે જે સત્શુદ્ર છે એણે બધું ધારણ કરવાનું. અસત્શુદ્ર એ કેવળ કંઠી તો રાખવાની પણ કપાળમાં ચાંદલો કરે. કંઠી છે ને એ તો બહુ અગત્યની વસ્તુ છે. એને તો તૂટી જાય એટલે તરત ધારણ કરી લેવાનું શાસ્ત્ર લખે છે. એમાં બીજું કંઈ ચાલે નહીં. હવે એ જમાનામાં બહુ માથાકૂટ હતી. એટલે મહારાજે બ્રાહ્મણો માટે છૂટ મૂકી કે ભાઈ શિવ ભક્ત હોય ને સ્વામિનારાયણના કદાચ થયા તો એ આડું તિલક શિવજીનું ધારણ કરે તો એને કોઈ જાતનો વાંધો નહીં. એમાં મહારાજ કે છે એ સ્વરૂપ છે, એમાં કંઈક ક્લેશ થાય, બીજું થાય, માથાકૂટો થાય નાચમાં જાતમાં, એ મહારાજે અહીંયા એનો કેટલો સુધારો કર્યો. કંઈ વાંધો નહીં. ધારણ કરે તો ન કરે અને તિલક ચાંદલો કરે તોય કંઈ વાંધો નથી. એ છૂટ આલી છે. તેમજ શ્રીજી મહારાજ કે છે ત્રિપુંડ્ર ને રુદ્રાક્ષ છે એ ત્યાગ ન કરવા તમારે. એમાં કઈ જાતનો વાંધો નહીં. અને રુદ્રાક્ષ હોય ને કંઠી હારે પહેરી હોય તો એમાં કઈ દોષ નથી. એમાં કઈ વાંધો નહીં. કારણ અહીં મહારાજ તરત કહે છે કે એકાત્મે વિજ્ઞેયમ નારાયણ મહેશ્યો. શિવજી ભગને નારાયણ એ બેનું એકાત્મપણું છે. માટે તમારે ક્યારેય પણ એમાં બીજો ભેદ લાવવો નહીં. એ વેદમાં પ્રતિપાદન કર્યું છે. હવે જે આપતકાળનો ધર્મ છે અલ્પ આપતકાળમાં મહારાજ કહે છે ક્યારેય ગ્રહણ કરવો નહીં. આપતકાળના ધર્મ જુદા છે. આપણે પહેલા કહ્યું કે ભાઈ પાણી ન હોય એવા સ્થાનમાં હોય તો ત્યાં આપણે 12 પ્રકારના સ્નાન છે. એમાં કોઈ પણ સૂર્યના કિરણનું સ્નાન લખ્યું છે. એટલે એ પછી આપતકાળમાં હોય ત્યારે એને અલ્પ આપતકાળ એટલે સાધારણ વસ્તુ. કારણ કે માણસ અલ્પ આપતકાળ પછી શોધી કાઢે. એટલે મહારાજ ના પાડી કે એમાં એ ક્યારેય ગ્રહણ નહીં કરવાનું. આપતકાળ એટલે આપતકાળ. જ્યાં આપણું ચાલતું નથી એને આપતકાળ કહેવાય. એમાં મહારાજ કહે છે ક્યારેય પણ અલ્પ આપતકાળમાં આપત ધર્મને ગ્રહણ કરવો નહીં. તેમજ શ્રીજી મહારાજ પોતાના આશ્રિતજનોના પ્રત્યે કહે છે કે સૂર્ય ઉગ્યા પહેલા જાગવું. આ હવે શરૂઆત થઈ. અને ઉઠ્યા એવા ભગવત સ્મરણ કરવું. 5 પછી ભગવાનના નામ લેવાના, પછી પગ નીચે મૂકવાનો. કેટલાક ધ્યાન કરે સ્વરૂપ ભગવાનના સ્વરૂપનું. પણ એ શું છે મંગળાચરણ થયું. આપણે જાગ્યા પછી આપણું જે રક્ષણ આવરણ એ આપણે ભગવત સ્મરણ કરી લીધું. મંગળમય. સવારમાં કોનું મોઢું જોવું? મૂર્તિ હોય નહીં, ફોટો હોય નહીં, હોય તો વાંધો નહીં, હોય નહીં તો એને છે તે સ્મરણ કરી લેવું. ભગવત સ્મરણ
ત્યાર પછી શૌચ વિધિ કરવા મહારાજ કે છે જવું. એક ઠેકાણે બેસીને મહારાજ કે છે દાંતણ કરવું. કેટલાકની એવી ટેવ દાંતણ લઈને ફર્યા જ કરે, જ્યાં ત્યાં થૂક્યા કરે, એ બહુ નિષેધ છે. પવિત્ર જળે સ્નાન કરવું, એક વસ્ત્ર ઓઢવું અને એક પહેરવું, એ પવિત્ર ધોયેલા હોય. તમે કેટલીક વખત શું છે પહેરી લીધું, પહેરી લીધા પછી આ નહીં ઓલું પહેરવાનું છે, એટલે એ પાછું કાઢી નાખીએ, પછી એને ધોવું પડે. એમ પહેર્યા પછી ભલે 1 મિનિટ પહેર્યો કે આખો દાડો પહેર્યો, એને ધોવું પડે. મલિન વસ્ત્ર અડી ગયું હોય તો એ ધોવું પડે. પૂજાના જે વસ્ત્રો છે ને એને બહુ સાવચેત રાખવાનું. એટલા માટે ઘણા રેશમ ના રાખે છે, એટલે માથાકૂટની. ઊન ના રાખે છે તો એ માથાકૂટની, એ ચાલે. અને સૂત્ર હોય ને તો ધોવા પડે, ધ્યાન રાખવું પડે. એટલા માટે મહારાજ કે છે અમારા આશ્રિતો એક સ્થાનમાં બેસી અને પૂર્વમુખ અથવા ઉત્તર મુખે પૂજા પાઠ કરે. હવે પૂજામાં આપણે બેઠા, એની અંદર તિલક ચાંદલો એ જે બધો વિધિ છે ને એ પહેલો કરવો પડે. એ બધો વિધિ પત્યા પછી જ આવાહન ભગવાનનું કરવાનું. એટલે આપણને જોવે કે આ વૈષ્ણવ છે, ભક્ત છે. ભક્તની નિશાની તિલક ચાંદલો કંઠી એ પહેલા કરી લેવાના, પછી ભગવાનને બોલાવાના અને પછી આવાહન મંત્ર શરૂ થાય. અને સ્ત્રીઓ હોય એને ચાંદલો કરવાનો. આમ તો કાયદેસર કુમકુમનો ચાંદલો છે, પણ હવે કાળો હોત કરે છે. કુમકુમનો જ ચાંદલો સ્ત્રીઓ એ કરાય, ઝીણો કરે એનો વાંધો નહીં, પણ કાળા લીલા ગમે તેવા એ શાસ્ત્ર એ રીત નથી. જે કારણ કે લક્ષ્મીજીનું ચિહ્ન છે એટલે એ જ કરાય. એ ભક્તિમાં પુષ્ટિ આપે, એ આપણને આશીર્વાદ આપે, ઘરમાં નિવાસ કરે, એ હોય તો બધું હોય. ઉત્સવ ને સમયાન એ હોય તો થાય, નહીં તો શું થાય? મંજીરા વગાડો, રોડ ઉપર આંટા મારો, હરે કૃષ્ણ હરે રામ કરો, એવું થાય. સાંજે ખાવું કોને ત્યાં બપોરે 1 વાગ્યા સુધી મંજીરા ટીપીએ તો શું ક્યાં ખાવું? આમાં તો તૈયાર. એમ ચાંદલો લક્ષ્મીજી નો હોય, લક્ષ્મીજી હાજરા હાજર એટલે તૈયાર. એટલે આપણે 5 દિવસ બેઠા ખાવાની ચિંતા નહીં. આ લક્ષ્મીજીનું કારણ છે. એમ લક્ષ્મીજી સારી વ્યવસ્થા ભગવત ભક્તોને કરી આપે એવી રીત આપણે આ મહારાજ શીખવાડે છે. એમ બધા સંપ્રદાયમાં બધા દેવો કામ કરે છે. તમે એક જુઓ ને તો કેમ? પુરુષોત્તમ નારાયણની વાણી છે, પુરુષોત્તમ નારાયણની વાત છે, પુરુષોત્તમ નારાયણે સ્થાપેલો સંપ્રદાય છે, મોક્ષનો સંપ્રદાય. આમાં બધાએ કામ કરે, બધાને મહારાજ એટલે આવકાર્યા છે. હવે શ્રીજી મહારાજ કે છે કે કુમકુમનો ચાંદલો સધવા નારી પોતે કરે, વિધવા હોય એને કાંઈ કરવાનું નહીં, કંઠી તો રાખવી જ પડે. આ બધું માનસી પૂજાથી આરંભીને સમગ્ર ક્રિયા એને માણસ કરે. માનસી પૂજા કેવું છે કે એ આપણને ક્યાંય વસ્તુ હોય, પદાર્થ હોય, આપણે હારે ન હોય, પૂજા હોય આપણે હારે ન હોય, માંદા હોય, બીજું ત્રીજું હોય, તો માનસી પૂજાથી તમે બધું જ કરી શકો. એમ માનસી પૂજાથી બધું જ કરી શકો. આપણી પાસે માની લઈએ કે પૈસા નથી, હવે અણકોટ કરવો છે, પૈસા નથી, તો તમે આખો અણકોટ માનસી પૂજામાં ધરાવી શકો. 56 ભોગ. અને આપણે 2 ભોગ વધારે ધરાવીએ 58, એમાં શું વાંધો છે? અવિનાશી આવો રે થાળમાં જેટલી વસ્તુ લખી છે એટલી હજુ કોઈએ ધરાવી નથી. હું તો બરાબર માર્ક કરું છું. 56 ભોગ વાળાનું જોઈ લો ને 58 ભોગ વાળાનું જોઈ લો, અણકોટે જોઈ લો. પણ આજ અવિનાશી આવો રે થાળમાં જેટલી આઈટમ લખી છે એટલી હજુ સુધી થઈ નથી.
કેટલું મોટું મુક્તોનું સંશોધન છે, કેવું સંશોધન છે, એના નામ, એ વસ્તુ, એ કેટલી વાત. ઘણી વખત એમ થાય કે આમાં